હાલો આપણે થોડાક દિવસ પિતા મા મેલડીના દર્શન કર્યા હતા, તો પછી ત્યાંથી નીકળી ગયા છીએ. આપણે હવે ત્યાંથી આપણે જઈએ છીએ સતુભાના મેલડીમાં. જો ગળદીમાં તે નીકળી ગયા, પણ ટ્રાફિક માપે માપે હતું, અત્યારમાં બહુ હતું નહીં, એટલે મેં કીધું હાલો તો નીકળી જઈએ. ગાડી તો છે ને પછી મેં વાડીમાં ખોસકેલી અને પછી નીકળી ગયા હાલીને. કોકના કપા હોરા થાતા ને માતાજીની ધજા પાળી ગયો ને આ તો ભાઈ સતુભાનું ગાંડું ધરમ ઓ કોડા તામ. ખેતરમાં પણ માણા રખડે, જો કેટલા રખડે છે જોયું. અહીંયા તો મોટી લાઈન લાગી હતી માતાજીના દર્શન કરવા માટે. મેં કીધું હાલો હમણાં દર્શન કરશું. રસિકને કીધું હાલો, પણ અંદર વ્યા જાય. હું તો ભલા મને માથું મારીને ઘામ લઈને અંદર ગીરી ગયો તો જોયું તો ઓહો, પતરાનો શેડ બનાવ્યો છે મોટો, એમાં પણ નહોતા હમાતા. આમ તો જો શેડમાં ને તેમાં ખેતરોમાં બેઠા છે. જો આ ભુવાજી સતુભા ભુવાજીના દર્શન થઈ જાય તો જય મા મેલડી લખી નાખજો કોમેન્ટમાં. જો કેટલા માણસો ખેતરમાં પણ બેઠા. મારા ભાણો કે હાલો મામા બહાર નીકળશું. મેં કે હાલ તો ભાણા. મેં કે લે હું થોડુંક મારું પણ શૂટિંગ લઈ લો. મેં લઈ પછી બહાર નીકળ્યા. એ કે મામા રસિક નથી જડતો. મેં લગાડી પણ કે ટાવર નથી આવતો. એને નાખી દીધો કિસ્સામાં. પણ હાલ તો માતાજીના દર્શન કરી લઈએ પછી જઈ બહાર. તો અહીં ક્યાં જોયું તો બહુ મોટી લાઈન. જય માતાજી. ભાણો કે મામા આમ હશે, હાલો રસિક જોઈ આવી. મેં હાલ અહીં ક્યાં જોવા ગયા. બહુ મોટી લાઈન થઈ ગયેલી માતાજીના દર્શન કરવા. મા મેલડીના દર્શન તો કરવા જવું જ પડે ને, બહુ મોટી લાઈન. પછી મેં કીધું હાલ ને હવે રસિક આવે પછી જઈ ત્યાં જોયું ત્યાં રસિક આવ્યું પેલો ઉભો ઉભો માવો બનાવે. જો ચકચકાટી બનાવવા મળ્યો છે ને. જો તમારે ખાવું હોય તો કહેજો પાછો.